ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં વરસાદે જાણે વિરામ લઈ લીધો છે। ચોમાસાની સિઝન હોવા છતાં પૂરતો વરસાદ ન વરસતા ખેડૂતોની ચિંતા વધી છે। ઓછા વરસાદના કારણે કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકોની વૃદ્ધિ અટકી ગઈ છે। બીજી તરફ પાકમાં ગરા નામના રોગના પ્રકોપે ખેડૂતોની મુશ્કેલીમાં વધુ વધારો કર્યો છે। હાલ વરસાદની રાહ જોતા ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે। ઉપલેટા પંથકમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ખેંચાઈ જતા ખેતરોમાં ઉભેલા પાક પર સંકટના વાદળો ઘેરાયા છે। આકાશમાં કાળા ડિબાંગ વાદળો તો બંધાય છે, પરંતુ મન મૂકીને વરસ્યા વગર જ ચાલ્યા જાય છે। વરસાદ આતતાળી આપી જતો રહેતો ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે। ઓછા વરસાદના કારણે કપાસ, મગફળી અને સોયાબીન જેવા ચોમાસુ પાકોની વૃદ્ધિ અટકી ગઈ છે। ખેતરોમાં પૂરતી ભેજ ન હોવાથી પાક સુકાવા લાગ્યો છે। જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ઉત્પાદન પર સીધી અસર પડવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ ભીખાભાઈ અને આ વરસાદ ખેંચાવાથી રોગચાળો અને માલનું ઉત્પાદન બધું ઘટવાનું છે। ઘાસચારો ઘટી જાય અને વરસાદ ન થાય તો બધા પ્રકારના રોગ આવે જ છે। મગફળીમાં અત્યારે હાલમાં ઈરું, આ સોયાબીનમાં ઈરું આવી ગઈ, મગફળીમાં ઈરું છે, ગરો છે, બધું છે, એટલે ઉત્પાદન ઘટે। વરસાદ ખેંચાણો છે, વરસાદ ખેંચાવાથી આ બધી થોડી તકલીફ થઈ છે। કેવા ખર્ચા કર્યા છે? ખર્ચા તો ઘણા કરી નાખ્યા છે। વીજે સમજી લ્યો ને અત્યારે 3,000 નો તો ખર્ચો થઈ ગયો છે। હવે વરસાદ નહીં આવે તો શું થશે? વરસાદ ના આવે તો કોઈ થવાનું તો છે નહીં છે ભાઈ। વરસાદ હશે તો કાંઈક થશે તો ખેડૂતને હજી શું છે, જો વરસાદ સારો થાય તો શિયાળું મૂળ લઈ શકે, તો એ ખાલી પગભર થઈ શકે, ઓમ કાંઈ ના થાય। કોઈ એને નવું ખર્ચો કરવો હોય તો કરી ના આવે। એક તરફ વરસાદની ઘટ છે તો બીજી તરફ પાકમાં ગરા નામનો રોગ જોવા મળતા ખેડૂતોની ચિંતા બમણી થઈ છે। રોગના કારણે પાકને નુકસાન પહોંચવાની આશંકા વચ્ચે ખેડૂતો દવાઓનો છંટકાવ કરવા મજબૂર બન્યા છે, જેના કારણે ખેતી ખર્ચમાં પણ વધારો થયો છે। મારું નામ વસુયા રાહુલ, ગામ ઉપલેટા, જિલ્લો રાજકોટ। ગત વર્ષની સરખામણીમાં આજ વખતે માત્ર 20% જ વરસાદ છે, જેથી ચોમાસું બધા જ પાક મગફળી, એરંડા, કપાસ, તેલીબિયા બધા જ પાકને ખૂબ જ માઠી અસર છે અને પાણી વગર ચૂમખે છે। એટલે સરકારની એવી નમ્ર વિનંતી છે કે જે ભાવ વધારો થયો, ડીઝલ છે, બિયારણ છે, એમાં અમને સબસિડી આપે। જેમ સાગર ખેડૂતોને આપે છે એમ આ ખેડૂતોને આપવામાં શું વાંધો છે? આ ખેડૂતોને એવી સબસિડી આપે કે જેથી અમારે ડીઝલનો જીવન ઉપયોગી ડીઝલ છે ત્યારે જ અમારા ખેતર ખેડાય છે। ડીઝલ છે, દવા છે અથવા બિયારણમાં બધે સબસિડી આપે એવી નમ્ર અપીલ છે। ખાસ કરીને રાહુલભાઈ, વરસાદ ખેંચાણો કેવી અસર વર્તાશે? અત્યારે પાક વૃદ્ધિ કરતો અટકી ગયો છે। હવે જો આ ભર ચોમાસામાં વરસાદની એટલી ખેંચ છે કે માની લ્યો કે ગણતરી જેટલો જ વરસાદ માત્ર થયો છે, જેથી અત્યારે તો ઠીક છે ચોમાસામાં, પણ આવતો શિયાળો અને ઉનાળો કાઢવો એ અમારા માટે ખૂબ જ મુશ્કેલ છે। કારણ કે જેટલા પૈસા અમારા ઘરમાં હતા બધા જ અમે ખર્ચી નાખ્યા છે બિયારણ, ખાતર અને દવામાં। માટે સરકારને એવી અપીલ છે કે આમાં ધ્યાન દોરે આ વસ્તુમાં। ખેડૂતોનું કહેવું છે કે સમયસર વરસાદ નહીં પડે તો પાક બચાવવો મુશ્કેલ બનશે। હાલ જગતનો તાત આકાશ તરફ આશાભરી નજરે જોઈ રહ્યો છે અને સારા વરસાદની પ્રાર્થના કરી રહ્યો છે। વરસાદ હમણાં ખેંચાણો છે, બહુ ગંભીર દુષ્કર્તી અમે ભોગવીએ છીએ। પછી અત્યારે બિયારણનો ખર્ચો અમે કરીને બેઠા છીએ। કાંઈ અત્યારે કેમ કે ખેડૂત માટે બહુ મુશ્કેલી છે, મુશ્કેલી બહુ જ ભોગવે છે। કોઈ કેમ કે વરસાદ ટાઈમે થતો નથી, બહુ જાજી હેરાનગતિમાં અત્યારે રહીએ છીએ। પાકની શું સ્થિતિ છે? પાકની સ્થિતિમાં એવું છે કે ઉગવામાં ને એમાં બહુ જાજુ કેવરાયું છે કે પાક બહુ ખાસ જે એવો ઉગવાનો તો એવો ઈગો નથી, બહુ વણવેણ છે। અમારે કે અમે ઉનાળુ ફેડમાં અમે કમાઉ મોલ વાવતા, ઉનાળામાં અમે છે તો વાવેતર કર્યા, એ વાવેતરની અંદરમાં અમારે બહુ ગરમીની હિસાબે અમારે છે તો વરસાદ ટાઈમે થયો ને એના હિસાબે અમારે પાક અત્યારે ચોમાસું પાકને કેવી સ્થિતિ છે? ચોમાસુ પાકમાં અત્યારે સ્થિતિમાં એવું છે કે અત્યારે કાંઈ ખેડૂતની પાસે કાંઈ છે નહીં, ખેડૂત હાવ લાચાર છે, હાવ પાક મુરઝાવા લાગ્યો છે? મુરઝાવા લાગ્યો છે, વરસાદ નથી। વરસાદની કેવી ઘટ છે?
વરસાદની બહુ જ ઘટ છે. ઉપલેટા પંથકમાં વરસાદની સતત ઘટ વચ્ચે ખેડૂતોની ચિંતા દિવસે ને દિવસે વધી રહી છે. હવે ખેડૂતોની નજર માત્ર આકાશ તરફ છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ચોમાસુ પાકના ઉત્પાદન પર ગંભીર અસર જોવા મળી શકે છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें